श्री मुक्तमार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर व्याख्यान થઈ રહ્યા છે। એના વિષય વસ્તુના પૂર્વ ભૂમિકાના અંતર્ગત પંડિત ટોડરમલજી સંસાર અવસ્થાનું નિરૂપણ, કર્મ બંધ જ રોગનું નિદાન છે, અર્થાત દુઃખનું કારણ કર્મ બંધન છે। भाव कर्म कहो, भाव बंध कहो, निमित्त तरीके द्रव्य कर्म कहो कि द्रव्य बंध कहो, मूल तो भाव बंध दुख से અને વ્યવહારથી દ્રવ્ય બંધને પણ દુઃખનું કારણ કહે। ત્યાં પૂર્વ ભૂમિકામાં વૈદ્યનું ઉદાહરણ આપ્યું कि જેમ એક સુવૈદ્ય એક રોગી મનુષ્યને પહેલા રોગનું નિદાન કરાવે છે કે તને આ રોગ કઈ રીતે થયો, તથા એ રોગના નિદાન પશ્ચાત એ રોગમાં થતી અવસ્થાઓ બતાવે છે, કેવી જાતિની અવસ્થાઓ થાય છે એ પણ બતાવે છે અને એનો ઉપાય પણ બતાવે છે। એ મટી શકે છે એની પ્રતીતિ પણ કરાવે છે। તો એ અનેક રીતે આપણે ઉદાહરણ ગત વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી હતી। એ ઉદાહરણના માધ્યમથી અહીંયા શું સમજાવવા માંગે છે, પેજ નંબર 25 છે, જુઓ। એ જ પ્રમાણે અહીં કર્મબંધન યુક્ત જીવને પ્રથમ તો કર્મ બંધનનું નિદાન દર્શાવીએ છીએ કે આ પ્રમાણે કર્મ બંધન થયું છે। આ પ્રમાણે કર્મ બંધન થયું છે એટલે શું? આ કર્મના કારણે તારી અવસ્થાઓ થઈ છે। પહેલા નિદાન નિર્ણય કરાવીએ છીએ। કોઈ પૂછે ને અમારે આમ કેમ થાય છે, કોઈ પણ જાતનું પરિણામ અમારું વર્તમાનમાં ખરાબ નથી, પ્રવૃત્તિ પણ બહુ ભદ્ર છે, તો અમારી સાથે આવું કેમ થાય છે? એમ થાય છે ઘણા જીવનો, કેટલું સુંદર જીવન છે, વર્તમાનમાં તો અમે કાંઈ કોઈની સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો હોય એવું છે નહીં, અને અમારી સાથે સંયોગમાં આવી જાતી કેમ થાય છે? તો અહીંયા કહે છે કે કોઈના કારણે નથી થયું, તારા પૂર્વ કર્મના ઉદયથી આવી સ્થિતિઓ થઈ છે, અને પૂર્વ કર્મનું કારણ તારા જ ભાવ છે, વિકારી ભાવ જ પૂર્વ કર્મના બંધમાં નિમિત્ત હતા। એટલે કુલ મળીને કન્ક્લુઝન એ આવ્યું કે તારા કારણે થયું છે, કોઈ બીજું કોઈ કારણ નથી। મૂળ વાત અહીંયા ત્યાં લઈ આવે છે, એ કહે છે કે આ પ્રમાણે કર્મ બંધન એટલે આ બધું કર્મના ઉદયથી થયું છે, તારા જ બાંધેલા કર્મના ફલ છે, એટલે આવી જાતિના ફલ તને આવ્યા છે। કોને કહે છે અહીંયા? કર્મ બંધન યુક્ત જીવને સમજાવે છે કે તને રોગનું જે કારણ છે, રોગ એટલે દુઃખનું જે કારણ છે, એનું અમે તને નિશ્ચય કરાવીએ છીએ, નિર્ણય કરાવીએ છીએ, એની અમે તને ખબર કરાવીએ છીએ કે એનું કારણ કર્મ છે। તો અહીંયા કયા કર્મ લેવા? તો નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મ અને ઉપાદાન તરીકે ભાવ કર્મ, બંને બરાબર યથાર્થ સમજજો। નહીં તો કોઈ કહે કર્મ કરાવે છે એ વાત તો આપણે ક્યાં માનીએ છીએ? કર્મ નિમિત્ત છે એ વાત તો આપણે માનીએ છીએ। જો કર્મને નિમિત્ત ન માનીએ તો કર્મ કરતા થઈ જશે, ખ્યાલ કે નહીં? એટલે કર્મ તો નિમિત્ત છે। કર્મના ઉદયમાં અનેક પ્રકારની સ્થિતિ જોવા મળશે। બીજા અધિકારનો વિષય પણ એ છે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનની પરાધીનતા, કર્મના ઉદયમાં થતી અનેક પ્રકારની પરિસ્થિતિઓ, એ અવસ્થાઓ બતાવશે અને દુનિયામાં જોવા પણ મળે છે। સવારે કાંઈ હોય, સાંજે કાંઈ હોય, હમણાં તો આપણી સાથે બેઠા હોય, બીજા સમયમાં તો કે છે જ નહીં, જોવા મળે છે। એકદમ તંદુરસ્ત પુષ્ટ હોય, ખબર જો આવ્યા હોય પણ પોતે ન રહે, જેની ખબર જો આવ્યા હોય એ ઘણા વર્ષ કાઢે, બને છે ને। ડોક્ટર સ્વયં હાર્ટનું ઓપરેશન કરે બીજાને બચાવવા અને સ્વયં ન રહે,
તો કે આ કેવું સ્વરૂપ છે, આ વૈચિત્રતા કેમ જોવા મળે છે, શું કારણ છે પ્રભુનું? કે કર્મ બંધન, કર્મના ખેલ છે આ બધા, એમ અહીંયા કહે છે. જો વળી એ કર્મ બંધનના નિમિત્તથી તેને જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ, એ બતાવવાના છે. શું વિષય બતાવવાના છે, જીવ દુઃખી કેમ છે, દુઃખનું કારણ કોણ છે, એ બધું આમાં બતાવવાના છે. તો અહીંયા કહે છે કે કર્મ બંધનના નિમિત્તથી તેને જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ કે જે વડે જીવને નિશ્ચય થાય કે મને એ જ પ્રમાણે કર્મ બંધન છે. આ મૂળ વાત છે કે એને નિશ્ચય કરાવે, નિશ્ચય એટલે નિર્ણય કરાવે, નિદાન કરાવે છે. રોગનું નિદાન, રોગનો પરિચય, નિર્ણય કરાવે છે કે તને દુઃખ થવાનું કારણ શું છે. ઘાતી કર્મના ઉદયમાં પરિણામોમાં વિકૃતિ આદિ થાય છે. અઘાતી કર્મના ઉદયમાં સંયોગજનિત અવસ્થાઓ જોવા મળે છે. તો બે પ્રકારની વૈચિત્રતા જીવની સાથે નિરંતર જોવા મળે છે. તો કર્મ ઉદય છે, કર્મના કારણે આમ થાય છે. નિમિત્ત કારણ સમજવું. જે વડે જીવની નિશ્ચિત થાય કે મને એ જ પ્રમાણે કર્મ બંધન છે તથા એ કર્મ બંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ. અહીં આવ્યા હતા, આટલે સુધી આપણે ચર્ચા થઈ ચૂકી હતી. શું કહે છે? તથા એ કર્મ બંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ. આ શું છે? અનેક પ્રકાર, ઘણા પ્રકાર છે, બતાવવાના ઘણા પ્રકાર છે. એટલે દુઃખ દૂર કરવાનો ઉપાય એકમાત્ર છે. જે પ્રકારથી એની બુદ્ધિ બગડી હોય તે તરફથી સમજાવવામાં આવે છે. એ રીતે જ્ઞાની ધર્માત્મા કરુણા કરીને કહે છે, અનેક પ્રકારથી સમજાવે છે. માની લો કે એને લાસ્ટ ટાઈમ ચારણ યુગના માધ્યમથી ચર્ચા સામાન્ય છેડી હતી, તો કોઈ પ્રથમાન યુગના માધ્યમથી સમજાવે. જીવને મહાપુરુષો, જે પુરાણ પુરુષ છે, એમનું જીવન ચરિત્ર સંભળાવી અને એને સ્થિર કરે કે કોના જીવનમાં એવી ઉથલપાથલ નથી આવી, પાપ પુણ્યના ઉદયમાં કેવી રીતે જ્ઞાની ધર્માત્મા સ્થિર રહીને આત્માનું કલ્યાણ કર્યું. એવા પાપના ઉદય તો તારે હજુ આવ્યા જ નથી. અને નરકોમાં જે પ્રકારની સ્થિતિ છે એવી સ્થિતિ તો તને આવી જ નથી. અહીંયા એમ કહે છે, અહીંયા આવે નરક જેવી સ્થિતિ અહીંયા બને ન બને, ત્રણકાળમાં ના બને. નરકના અનંતવા ભાગનું જે સંયોગજનિક દુઃખ છે ને એ પણ અહીંયા સંભવ નથી. એવી જાતિના નરકમાં બહારમાં સંયોગજનિત એવી જાતિના બહારની સ્થિતિ બને તો પણ જીવ ત્યાં આત્માનુભૂતિ કરી લે છે. એમ સમજાવીને સાંત્વના આપે ધ્યાની ધર્માત્મા કે ભાઈ એવું છે નહીં, બહારમાં પાપના ફળમાં કે પુણ્યના ફળમાં કોઈ અભિમાન કે હિંસા કરવાનું કોઈ કારણ નથી, કરવા જેવું નથી. એ અહીંયા સમજાવે. પ્રથમાન યુગ થઈ ગયું, ચરણાન યુગના માધ્યમથી સ્થિરતા માટે ઉપદેશ આપે, પ્રેરણા આપે. કસાયોની મર્યાદા કરો, વિશેષ કસાય હશે તો શુદ્ધાત્માનો પુરુષાર્થ નહીં થાય. અણુવ્રત અંગીકાર કરો, મહાવ્રત અંગીકાર કરો. જ્ઞાની ધર્માત્માઓને કસાયંશ જ્યારે રહી જાય છે તો એ કસાયંશને કેવી રીતે ટાળવાનો બાહ્ય પુરુષાર્થ કરે છે. બાહ્યમાં પણ અનુવ્રત મહાવ્રત એવી રીતે મર્યાદાઓ કરે છે કે આ દિશામાં નહીં, અહીંયા નહીં, આટલો વેપાર નહીં. એ રીતે કસાયને મર્યાદિત કરવાની પદ્ધતિ પણ બતાવે છે. ઘણી રીતે અનેક રીતે સ્થિર કરે છે. પછી કર્મ કર્ણામ યોગના માધ્યમથી સમજાવે. એક પરિણામનું ફળ આવે છે. જ્ઞાની ધર્માત્માને પણ કર્મના ફળનો ઉદય આવ્યો છે. કર્મના અર્થથી સમજાવે. એક આંખના પલકારાનું જે થાય છે એના નિમિત્તથી પણ કર્મ બધું થાય છે. એટલે એને ચેતવે છે. કોઈ જીવ બહુ મતલબ સ્વચ્છંદ થઈ જાય, બહુ સ્વચ્છંદ હોય તો કર્ણામ યોગના માધ્યમથી પણ સમજાવે છે. તે ગુણસ્થાનોમાં કસાય જનિત જે પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ પણ બતાવે છે, જેથી કરીને આપણે કોઈ બહારની પ્રવૃત્તિ જોઈ અને જ્ઞાની ઉપર આંગળી ના ઉઠાવી. અનેક પ્રકારે જીવને એના વિચારોમાં થતા વિકલ્પોને શાંત કરવામાં આવે છે. દ્રવ્યાન યોગના માધ્યમથી કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું જ નથી. સાત તત્વના માધ્યમથી, છ દ્રવ્યની સ્વતંત્રતાના માધ્યમથી, પર્યાયના સ્વયંભૂ
એ ઉત્પાદિત દ્રવ્યના માધ્યમથી વસ્તુને સમજાવે છે કે ભાઈ આ દ્રવ્ય જીવને સમજાવે છે કે કોઈ જગ્યાએ તારે જે વિકલ્પો ઉઠ્યા છે, ભ્રાંતિ થઈ છે, એનો અભાવ કરવો હોય તો દ્રવ્યાનુયોગના માધ્યમથી. એટલે ચાર્યાનુયોગના કોઈ વિષય કઈ જગ્યાએ એની મતિ કામ કરે છે એના આધાર ઉપર જ્ઞાની ધર્માત્મા સમજાવે છે. અનેક રીતે સમજાવે છે, પ્રેક્ટિકલ સમજાવે છે. બતાવે છે કે જો મુનિરાજોને ઉદય નથી આવતું, મુનિરાજોને ઉપસર્ગ નથી થતું, છતાં પણ પોતાનું કાર્ય કરે છે. બીજું અનેક રીતે લોજિકથી સમજાવે કે તું પદ્રવ્યનું કરી શકતું હોય તો તું શરીરને ટકાવીને બતાવ, તારી જવાની ટકાવીને બતાવ. લોજિકથી, ન્યાયથી સમજાવે. તું કોઈ પદ્રવ્યનું કરી શકતું હોય, અર્થાત કોઈ ડોક્ટર કોઈને બચાવી શકતો હોય તો સ્વયં કેમ ચાલી જાય છે? કોઈ પર્યાયને બદલી શકતો હોય, અટકાવી શકતો હોય તો પ્રયોગથી બતાવ કે કઈ રીતે થાય. સંભવ જ નથી. સાથે એ ઉપદેશ પણ આપે કે ભલે પર્યાય કેવા પણ પ્રકારની ક્ષણિક યોગ્યતામાં થાય, પણ દ્રવ્યનો નાશ થયો હોય તો બતાવ. તું બાળકપણાથી અહીંયા જવાન થઈ ગયું તો પણ તું જે બાળકપણામાં હતું અત્યારે છે કે નહીં? છે ને. બાળકપણાનો, જવાનપણાનો અભાવ થઈ અને વૃદ્ધત્વ આવશે તો શું તું નાશ થઈ જઈશ? નહીં. વૃદ્ધત્વ આદિ જર્જરિત થઈ શરીરનો વિયોગ થઈ જાય છે તો કોઈ જીવ થોડી નાશ થઈ જાય છે? તો કે નહીં. એવી અનેક પદ્ધતિથી મૂળ જે વસ્તુ છે અને એનું દૃષ્ટિ કરાવશે, ત્રિકાળ અસ્તિત્વને બતાવશે, ક્ષણિક અસ્તિત્વની દૃષ્ટિ છોડાવશે. એ રીતે જેટલો ઉપદેશ જીનવાણીમાં કર્યો છે બધા જ ઉપદેશ ઉપાયમાં લઈ લેવા. એ લખ્યું છે જો તથા એ કર્મ બંધનથી દૂર થવાનો ઉપાય, એટલે બહારની જે કઈ સ્થિતિ થાય છે એ સ્થિતિની સામે સ્વરૂપની દૃષ્ટિ કરાવવા માટે જ્ઞાની ધર્માત્મા અનેક પ્રકારે સમજાવે છે. કોઈ કે નહીં આપણે તો મહેનત કરીને કમાઈ શકીએ, એટલે આપણે આત્માનું કલ્યાણ શું કરવું? મહેનત કરીને આપણે કરી લઈશું, બહારમાં ધન આદિથી કલ્યાણ કરીશું. તો કે ધનથી કોઈ સુખી થતું હોય દુનિયામાં તો બતાવ. જેના ઘરમાં અરબો ખરબો રૂપિયા છે અને ત્યાં એ જઈને પૂછ કે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી તો તને ખ્યાલ દુઃખનું લિસ્ટ બતાવી દે. ખ્યાલ આવ્યો કે નહીં? અરબો ખરબો રૂપિયા હોય પરંતુ બહારમાં કોઈ ભાઈઓને બનતું ના હોય, અનેક પ્રકારની બહારમાં સ્થિતિઓ ઊભી થતી હોય, ઘણા રૂપિયા હોય પણ એ રોગ દૂર કરવા સંબંધી સાતા કર્મ વેદનીયના ઉદયરૂપ કાર્ય ન હોય તો શું કરે? ડોક્ટરો અનેક બોલાવે, પૈસા અનેક ખર્ચે, પણ એવી જાતિનું કાર્ય થતું જોવામાં આવતું નથી. તું જે રીતે સમજે છે દુનિયામાં સુખ એ રીતે પણ સુખ સંભવ નથી બહારમાં. અને એ રીતે પણ બહારમાં અનુકૂળતા આદિ મળવું એ કર્મનો જ નાચ છે. એ ત્યાં પણ તારે કર્મ લાવવા પડે, એના વગર સંભવતું નથી. હે ને? આદિનાથ મુનિરાજ આદિનાથના પલ્લામાં એને ભોજનના 6 મહિના સુધી ભોજનનું પુણ્ય નહોતું. તો એ પ્રમાણેનું કોઈ પૂર્વમાં પરિણામ થયું અને ઉદય મુનિ અવસ્થામાં આવ્યો. તો ઉદય આવ્યો છતાં પણ એમને આકુલતા ન થાય એવી આત્મદૃષ્ટિનો ઉપાય છે ને, એ ઉપાય બતાવે. કેમ આકુલતા નથી? આપણને એમ લાગે કે એમને પાપનો ઉદય આવ્યો, અધ્યાત્મ કહે છે કે એમને પુણ્યનો ઉદય આવ્યો. વિવક્ષા છે. વાસ્તવમાં જોવા જઈએ આગમ પ્રમાણે તો પાપનો ઉદય છે, કેમ કે ભોજનની અનુકૂળતા ન મળી. અધ્યાત્મમાં જોઈએ તો એ સમયે પોતાના આત્માનું કાર્ય કરવાનો વિશેષ સ્કોપ મળ્યો, વિશેષ અવસર મળ્યો તો પુણ્યનો ઉદય છે. હે ને? અંતર છે ને, સોચમાં અંતર છે, પણ જે રીતે છે એ રીતે સમજવું પડે. એટલે એ અનેક ઉપાય પણ બતાવે છે. એટલે જીવને શાંતિ કઈ રીતે મળે તો વસ્તુ સ્વરૂપનું ધ્યાન કરાવે, વસ્તુ સ્થિતિનું ધ્યાન કરાવે, પ્રકૃતિનું ધ્યાન કરાવે, બધી જ વસ્તુનું યથાર્થ બોધ કરાવે અને તારા તમામ વિકલ્પો મિથ્યા છે, નિરર્થક છે એ નિર્ણય કરાવે અને એ વિકલ્પથી તું નિવૃત્ત થઈ અને શાંતિને પ્રાપ્ત કર. એની વાત છે. ગજબની છે આ વાત. આત્મા તો બહુ મહાન તત્વ છે. ચૈતન્ય તત્વ દુઃખી થાય છે તો એ દુઃખનો અભાવ કેવી રીતે થાય એના માટે અનેક જ્ઞાનીઓએ કમર કસી છે કે કેવી રીતે સુખને પ્રાપ્ત થવાય. અને એટલા માટે આપણા માટે આ વાત કહીએ છે.
એને હમણાં સમાધિ તંત્ર ચાલે છે તમારે શિબિરમાં ઘણો સારો વિષય આવે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આત્માની 3 અવસ્થા. 3 અવસ્થામાંથી કોઈ ને કોઈ અવસ્થા જરૂર નહીં. 3 પ્રકારના આત્મા નહીં, 3 પ્રકારની અવસ્થાઓ. અને ત્રણેયના લક્ષણ બતાવો. બહિરાત્મા પણ જેને સ્વનું સ્વરૂપ ને પરનું પરરૂપ શ્રદ્ધા નથી, તેની દૃષ્ટિ બહાર છે, બહિરાત્મા પણ છે. તો એ રીતે 3 કોઈ બી ગ્રંથ ચલાવો તમે, મૂળ આ છે. ત્યાં 7 તત્વ અને આગમના શબ્દોથી વાત આવી. અહીંયા મૌલિક વાત આવે છે, મૌલિક ચર્ચાથી કહે છે કે બતાવો કઈ રીતે સંભવ છે. આપણે કોઈનું કરી શકીએ? ન કરી શકીએ. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. 7 તત્વ પૃથક પૃથક છે, 7 તત્વ ભિન્ન ભિન્ન છે. આગમની વાણીમાં એમ આવે. જીવ તત્વ આશ્રમનું કરતું નથી, જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યનું કરતું નથી. અહીંયા મૌલિક ભાષામાં સમજાવે છે. અને ઉપાય તો એક જ છે, પણ અનેક તરીકાથી, અનેક રીતથી એને બતાવે છે. કેમ કે રોગ ઘણા પ્રકારના હે ને, નિમિત્ત તરીકે અનેક નિમિત્તોથી એ ઘણા પ્રકારના રોગને ભોગવે છે. અને બધા જ રોગની દવા એક છે. રોગના ભાવ કરવાની દવા એક છે, પણ નિરૂપણ અલગ અલગ તરીકે કરવામાં આવે. કોઈ સ્વચ્છંદ થઈ જાય, કોઈ શિથિલ થઈ જાય, કોઈ વિપરીત થઈ જાય, અનેક પ્રકારની બુદ્ધિ બગાડે, તો એને તે પ્રકારના માધ્યમથી સમજાવવામાં આવે છે. પણ સમજાવવું તો એક જ છે, શુદ્ધાત્મા ગીતાનું છે, બીજો કોઈ ધ્યેય નથી. કેમ કે એક જ એવી વસ્તુ છે કે જે આપણી પર્યાયને સંગ્રહી શકે. હલાવે કે નહીં, પોતાની વસ્તુ છે તો એ જ સંગ્રહ કરે, બીજું કોણ કરે? બીજે પર્યાય જાય છે તો કોઈ પર્યાય સંગ્રહ કરતું નથી, આપણી પર્યાયને કોઈ લિફ્ટ આપતું નથી, એટલે જે દુઃખી થાય. ઘણા ઉપાય અહીંયા બતાવશે. જો બરાબર છે. પર્યાયનું યથાર્થ જ્ઞાન એ રોગનું નિદાન છે, અને દ્રવ્યનું યથાર્થ જ્ઞાન એ રોગનો ઉપચાર છે. બહુ સરસ. તથા એ કર્મ બંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ. અનેક પ્રકારે બતાવે ને, પર્યાયનું જ્ઞાન કરાવે છે. હવે પર્યાય કેટલી છે? અનંતી પર્યાય છે. તો અનંતી પર્યાય છે તો એ જે સંબંધિત મૂળ ભૂલ તો પર્યાય દ્રષ્ટિ. જે પર્યાય પર દ્રષ્ટિ કરી હોય, જેવી રીતે માનતો હોય કે નહીં હું પર્યાયને ટકાવી શકું છું, પર્યાયનું સ્વરૂપ જ છે કે ન ટકી શકે. કેમ? કે બદલાવાનું નામ પર્યાય છે. તો એ રીતે સમજાવે, અનેક પ્રકારે સમજાવે. એ રીતે અહીંયા વિધિ છે. અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ. આ મૂળ વાત છે. અહીંયા કહે છે કે પાછી અમે એને પ્રતીતિ કરાવીએ છીએ. પ્રતીતિ કરાવીએ છીએ એટલે કેવી રીતે? 2 રીતે કરાવે છે. એક તો એને જ એના પરિણામથી પ્રતીતિ કરાવીએ છીએ. બીજું અનેક જ્ઞાનીઓના કોટેશન આપીએ છીએ, ઉદાહરણ આપીએ છીએ. બીજું અનેક જીવો આવા હતા પહેલા, મારીચે પૂરા આદિનાથ ભગવાનનો વિરોધ કર્યો, પણ વિરોધ મટાડીને સ્વયં ભગવાન બની ગયા કે નહીં? એમ રાવણ આવા કૃત્ય કર્યા, પણ એવા કૃત્ય કરવાના ભાવનો અભાવ કરી અને ભગવાન બનશે કે નહીં? બની જશે. તો એ રીતે પણ સાંત્વના અપાવે છે કે કોઈનાથી ખોટા ભાવ થઈ ગયા હોય, ખોટા કર્મ થઈ ગયા હોય, અને બહુ એ કર્મ થઈ ગયા હોય ને એમ સમજે કે હવે મારું ઉદ્ધાર કેવી રીતે થશે, તો એ રીતે સમજાવે કે ભાઈ કાંઈ બગડ્યું નથી, પર્યાયને પલટાવવાનો સ્વભાવ છે. ભૂલ એને કહેવાય કે જે ભૂલનો નાશ થઈ શકે, એ કોઈ તારો સ્વભાવ નથી થઈ ગયો. એવા અનંત જ્ઞાનીઓ થઈ ગયા કે જેમને એમના જીવનમાં ઘણા પ્રકરણો એવા હતા કે જે મતલબ કે નિંદનીય હતા, એવા પરિણામનો અભાવ કરીને ભગવાન બની ગયા. કેટલી મોટી વાત છે. જૈન ધર્મ કોઈ દિવસ ભયને પ્રાપ્ત કરાવે, બહુ ગજબની વાત છે. આ બહુ મોટી વાત છે. પંચમકાલમાં 2-5 મિનિટ હમણાં બહારથી આવ્યા હોય તો એવા ક્લેશ કરીને આવ્યા હોય, ઘરમાં એવી રીતે ક્લેશ કરીને આવ્યા હોય, એવી કસાય થઈ ગઈ હોય, પરિણામ થઈ ગયા હોય, અને અહીંયા આવીને કહે ભયને પ્રાપ્ત થાય. આવા પરિણામ ક્યાં જઈશું? તો કહે છે કે આ પરિણામ તો થઈ ગયા ને, બદલાઈ ગયા ને, તારો સ્વભાવ તો એવું ને એવું છે ને, એને જો ને તરત જ એને તૈયાર છે ભગવાન બનવા. દુઃખ દૂર કરવાનું, દુઃખ દૂર તારે કરવું છે, રખડવાનું બંધ કરવું છે, તો ઉપાય છે. ભલે ગમે તેવા કાર્ય થઈ ગયા હોય, 7મી નરકના પરિણામ કરીને હજી આવ્યો છે કે નથી આવ્યો, નિગોદના પરિણામ કરીને રખડીને આવ્યો છે કે નથી આવ્યો,
અને એ જે પણ તીર્થંકર અર્થાત તો સિદ્ધાવસ્થામાં બિરાજમાન છે એ ક્યાંથી આવ્યા છે? મૂળ તો નિગોજમાંથી જ આવ્યા છે. તો એ જીવ કરી શક્યા કે નહીં? કેટલી શાંતિ થઈ જાય. કરી શકાય? બહુ મોટી વાત છે જયેશભાઈ. કોઈ એમ કે થઈ શકે છે, આ મારાથી મોક્ષનો ઉપાય થઈ શકે છે. સૌ પ્રથમ તો પહેલા ત્યાં જ આપણને પ્રોત્સાહન મળી જાય કે નહીં થઈ શકે છે. ત્યાં એને પોતાના કરેલા પાપો જે હોય એ સંબંધી એને સ્વામિત્વનો ભાવ થવા લાગે છે અને નવા એવી જાતિના તીવ્ર ભાવ કરવાનો ભાવ એને મળતો જાય છે. એ એવું સ્વરૂપ છે. એ તો એ રીતે બતાવે. બીજી એને પ્રતીતિ કરાવે કે જો તીવ્ર કસાયમાં કેવી આકુલતા હતી તો કસાય ઓછી થાય છે, એને તો કેવી આકુલતા મટે છે. બીજી રીતે અનેક રીતે બતાવે, પ્રતીતિ કરાવે કે જો ઓલાના તે આગ લાગી પડોશમાં આગ લાગી તો તને દુઃખ થયું કે ના થયું? કેમ ના થયું? કેમ કે તને એમાં મારાપણું નથી. તું બોલ મારાપણું મટી જાય તો દુઃખ મટે કે ના મટે? એના દ્વારા જ એને બોલાવડાવે, પ્રતીતિ કરાવે, વિશ્વાસ લવડાવે કે નહીં બરાબર છે, દુઃખ તો મારાપણાનું છે, એકત્વપણાનું છે. અને અનેક ઘટનાઓ ઘટે છે, એમાં દરેકને તો દુઃખ થતું નથી. એ ઘટનાના જાણનારા દરેક જીવને તો દુઃખ થતું નથી. એ ઘટનાના જાણનારા દરેક અજ્ઞાનીને પણ દુઃખ થતું નથી. જ્ઞાનીને દુઃખ નથી થતું, અજ્ઞાનીને પણ. કે એ ઘટનાની સાથે સંબંધ જેને રાખ્યો હોય એને દુઃખ થાય. એટલે દુઃખ તો સંબંધનો છે. ખ્યાલ આવે કે નહીં? અને અહીંયા પ્રભુ કહે છે કે તારે સંબંધ છે કે નહીં એ વિચાર કરી જો. પહેલા એ સંબંધ યથાર્થ છે કે નહીં વિચાર કરી જો. સંબંધ થઈ શકે છે કે નહીં વિચાર કરી જો. ગજબની વાત છે. ગેય ગાયક સંબંધ પણ પરમાર્થથી સંબંધ નથી તો બાકીના સંબંધો તો કઈ રીતે સંબંધ કહેવાય? ગેય ગાયક સંબંધને પણ પરમાર્થ સંબંધ કહ્યો, વ્યવહારથી ગેય ગાયક સંબંધ કહ્યો. લોકને અને આત્માને કયો સંબંધ કહ્યો? ગેય ગાયક. એ જણાવવા લાયક પદાર્થો છે અને જાણવાનો મારો સ્વભાવ છે. એવો સંબંધ પણ વ્યવહારથી કહ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? જ્ઞાનને બતાવવું પડે કે શું કાર્ય કરે છે તો જ્ઞેયોથી બતાવવા માટે આ સંબંધ કર્યો. તથાપિ એ સંબંધ સંબંધ છે જ નહીં. જ્ઞાનનો પોતાનું જાણવાનો સ્વભાવ નિરંતર પ્રમાણે પ્રગટ થાય છે. એટલે જબરજસ્ત વાત છે કે ભાઈ કોઈ સંબંધ છે જ નહીં. તો આ રીતે એને પ્રતીતિ કરાવે છે. શું પ્રતીતિ કરાવે છે? કે દુઃખનું કારણ એકત્વ આદિ છે અને એકત્વ મટી જવાથી દુઃખનો અભાવ થાય છે. રોગનું નિદાન કરાવ્યું અને રોગ મટાડવાના ઉપાયનું પણ પ્રતીતિ કરાવી. બે વાત કરાવી ને. રોગનું શું, શાના કારણે દુઃખ થતું હતું? કે એ પદાર્થ પ્રત્યે મને એકત્વપણું હતું એટલે દુઃખી થતું. હાલ ઘરમાં નોકર હોય એની રૂમ કોઈ તોડી જાય તો આપણને દુઃખ થાય. આપણા ઘરે નોકરી કરતો એ નોકરની વાત એ નથી થતું. કેમ કે એના ઘર પ્રત્યે આપણને એકત્વપણું છે, નોકર પ્રત્યે એકત્વપણું છે નહીં. અને એને દુઃખ થાય છે કે નહીં? એને થાય છે. કેમ કે એને એકત્વપણું છે. તો દુઃખનું કારણ એકત્વપણું છે. અને એકત્વપણામાં વિચાર કરીએ કે તું એકત્વપણું કરે છે તો એક થઈ શકે છે કે નહીં? ઘણા જીવો જે એકત્વ કરતા હતા એ વસ્તુ અહીંયા રહી ગઈ, પોતે ચાલ્યા ગયા. એક થઈ શકતા નથી ને. એકત્વ કરવા છતાં બે એક થઈ શકતા નથી. હવે એક થઈ શકતા નથી એટલે તારું એકત્વપણું કેવું છે? નિરર્થક છે, મિથ્યા છે, ખોટું છે, ભ્રાંતિ છે. એટલે એકત્વપણું તૂટી જાય તો દુઃખ દૂર થઈ જાય એવી પ્રતીતિ કરાવે. અને માત્ર એકત્વપણું દૂર થઈ જાય એવું કથન નહીં. જો તને જ્યાં જ્યાં એકત્વપણું નથી ત્યાં ત્યાં દુઃખ થતું નથી તો દુઃખનું કારણ બતાવે છે. દુઃખ દૂર કરવાના ઉપાયની પણ પ્રતીતિ કરાવે છે. હજુ જ્ઞાની નથી થઈ ગયો. જેને સમજાવીએ છીએ જ્ઞાની પણ એને એની જ બુદ્ધિમાં એના ઉઘાડું જ્ઞાનમાં નક્કી કરાવે છે. વિકલ્પાત્મક પ્રતીતિ કરાવે છે, ભરોસો કરાવે છે કે તું ભરોસો કર કે સુખનું કારણ તારી પાસે છે અને દુઃખી તું સ્વયં થતો. રોગનું નિદાન કરાવ્યું, રોગના નિદાનનો ઉપાય બતાવ્યો, એ ઉપાયની પ્રતીતિ કરાવી. કેટલું સ્ટેપ બાય સ્ટેપ પંડિતજી લખે છે. પ્રતીતિ બી કરાવી, બે માધ્યમથી કરાવી. એક પોતાના પરિણામથી કરાવી અને આવી રીતે અનેક જ્ઞાનીઓ આપણી સામે જો કરી ગયા થઈ ગયા ને એ રીતે પ્રથમાયુગના માધ્યમથી અનેક ઘટનાઓથી એવા જીવોને બતાવે છે કે જો પહેલા આમ હતા પણ કલ્યાણ કરી દે એ આત્માના માર્ગે અને મોક્ષે ચાલ્યા ગયા. અને આ શ્રેણીક રાજાએ કેવી જાતિના પરાક્રમ કારસ્થાન કર્યું હતું
જૈન મુનિની સાથે, છતાં પણ એ જ ભવે સમ્યક્તની પ્રાપ્તિ કરી શકાય છે કે નહીં? તો અનેક ઉદાહરણો દ્વારા પ્રતીતિ કરાવે છે કે જો મટી શકે છે. જેમ આગળ બતાવ્યું હતું ને પેલા રોગી ડોક્ટરે કે જો ઓલાને ઓપરેશન કરવાનું કહ્યું હતું, ઓપરેશન વગર મટશે જ નહીં, છતાં અમે જેને નાડી તપાસી અને જે કસરત આપી એનાથી ચાલતા થઈ ગયા. પૂછ્યા જઈને કહે કે નહીં, તો એને પ્રતીતિ કરાવે છે કે આ રીતે આ કસરત કરવાથી રોગ મટે. તો અહીંયા પણ ઉપાય બતાવે છે કે ભાઈ વેદ જ્ઞાન કરો, મનન કરો, ચિંતન કરો, યથાર્થ વિચાર કરો, આગળના આધારથી વસ્તુ સ્વરૂપનો વિચાર કરો, પછી પ્રબળ યુક્તિથી એને ઓર પ્રયોગમાં લો. પોતાના જીવન સાથે એ કહેલા જ્ઞાનીઓએ કહેલા કથનો અને એ પ્રમાણે યુક્તિઓને પોતાના જીવન સાથે સરખાવો તો તમને મેળ પડી જશે. ઘણો કમાવાનો પ્રયાસ કરીએ છીએ પણ મળતું નથી, અને ક્યારે પ્રયાસ કરવાનું છોડી દઈએ છીએ ડબલ થઈ જાય છે. તો મારાથી થતું નથી, યુક્તિથી નક્કી કર્યું ને. આપણા જીવન સાથે તત્વની પ્રવૃત્તિથી વિચાર કરવો એનું નામ પ્રબળ યુક્તિ, અને શાસ્ત્રના માધ્યમથી જે ઉદાહરણો હોય એનાથી માત્ર ક્ષેમ જ્ઞાનમાં સમજવું એ નિર્બળ યુક્તિ. બે યુક્તિ કહી ને આચાર્યો જે ઉદાહરણો આપ્યા હોય કે આમ છે તેમ છે, તો એ આપણે સાંભળી લઈએ અને આપણી બુદ્ધિમાં ખુલાસા આવી જાય કે બરાબર છે. તો એ બધી નિર્બળ યુક્તિ છે, બળ વગરની યુક્તિ છે. પણ આપણી સાથે એને ગોઠવવાનું હોય કે મને જે રાગ આવ્યો છે એ દૂષણ છે, અને મને જે બહારમાં મારો દીકરો ચાલ્યો ગયો છે, મારા પાપ કર્મના ઉદયમાં આવી જાતિનો મારી ઘટના ઘટી છે, છતાં દીકરાનું જવું એ સ્વતંત્ર છે. એ પોતાના ઘટિત ઘટનાઓમાં જ્યારે ઉપયોગમાં લે એનું નામ પ્રબળ યુક્તિ છે. ખ્યાલ આવે કે નહીં? તો એ પ્રબળ યુક્તિથી નિર્ણય કરો. અહીંયા એમ કહે છે, અનેક રીતે ઉપાય બતાવે છે. તો આ રીતે અનેક રીતે જ્ઞાની કહે છે વિચાર તો કરી દો. બુદ્ધિશાળી જીવ છે, ઘણી જગ્યાએ તું બુદ્ધિ લગાવે છે. એકવાર જ્ઞાની ધર્માત્મા મહાપુરુષો, પુરાણ પુરુષો અને મહાવ્રતીઓ, વિતરાગી દેવ, એમને કહેલી વાતો ખોટી ના હોય તો સ્વાભાવિક છે. એ પ્રમાણે તારી બુદ્ધિમાં લઈ અને તારા જીવન સાથે વિચાર તો કર કે ભાઈ આ બધું જે હું માનું છું એ અને જ્ઞાની કહે છે એ બંનેમાં કઈ ફાસલો છે કે નહીં? તો જરૂર કઈ કઈ ફેસલો થઈ જશે કે નહીં, વાત તો બરાબર છે. યુક્તિથી કથનોમાં તો બહુ કર્યું જયેશભાઈ, કથનોમાં તો પરીક્ષા પાસ કરવામાં કઈ બહુ મોટી વાત નથી. હવે કે યુક્તિથી કરવાનો સમય પાકી ગયો છે એમ અહીંયા કહે છે. જો ઉપાયથી તેને પ્રતીતિ અણાવીએ છીએ એટલે તો શાસ્ત્રનો ઉપદેશ છે. ખ્યાલ આવે? હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મ બંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવૃત્તિ. શું કહે છે? એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે. આગળ શું કહ્યું હતું? એટલું તો વૈદ્યનું કાર્ય છે. વૈદ્ય શું કરે? રોગનું નિદાન કરાવે, રોગની પ્રતીતિ કરાવે, રોગની પ્રતીતિ કરાવે, રોગનો ઉપાય બતાવે. ખ્યાલ આવે કે નહીં? અને એ બધું આપણે સાંભળીએ બી ખરા, પણ પછી એ પ્રમાણે પ્રવૃત્તિએ નહીં. સાધન તો આપણે કરવું પડશે કે ડોક્ટર પાસે જઈ આવ્યો કે હા શું કીધું હતું કે આ પ્રમાણે કસરત કરવી, 3 ટાઈમ આ ડોઝ લેવા, બધું બરાબર નક્કી કરીને સાંભળીને આવ્યું છે. તો હવે પછી પ્રમાણે દવા લેવી પડે કે ના લેવી પડે? ખ્યાલ આવે છે કે નહીં? ગુરુ પાસે ગયા, હા ગયા હતા, દુઃખનું કારણ બતાવી દીધું, 7 તત્વોનું અશ્રદ્ધાન બતાવી દીધું કે દુઃખનું કારણ છે, ઉપાય બતાવ્યો આત્મતત્વનું શ્રદ્ધાન, ગમે ત્યારે પૂછો બધી જ ખબર છે, પૂરી ડેફિનેશન સાથે ખબર છે, શબ્દ સે ખબર છે. પછી ખ્યાલ આવે કે નહીં? આટલો તો ઉપદેશ છે, અહીંયા સુધી તમારો કોઈ રોલ નથી એમ કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાં છે ને 9મા અધિકારમાં એને પુરુષાર્થથી મોક્ષનો ઉપાય એમાં લખ્યું કે ભાઈ ઉપદેશ તો બધા સાંભળે છે પણ પુરુષાર્થ તો કોઈ કરે છે. તો ત્યાં શું કહેવા માંગે છે ખબર છે શ્રોતા? કે ઉપદેશને પુરુષાર્થ માને છે. ઉપદેશ કોઈ પુરુષાર્થ નથી, ઉપદેશ સાંભળવો એ પુરુષાર્થ નથી. ત્યાં સુધી તો કર્મકર્ત અવસ્થા છે, પુણ્યના ખેલ છે. ત્યાં સુધી તો ગજબની વસ્તુ છે.
આપણને એમ લાગે કે અમે બધું છોડીને અહીંયા આવ્યા છીએ, સાંભળીએ છીએ, કેટલો બધો પુરુષાર્થ કર્યો છે, તો કે એ પુરુષાર્થ નથી. એ વાત અંદરમાં સ્વીકાર થાય ને એ પેટનો પુરુષાર્થ. અંદરમાં આહલાદપણું લાગે ને, એમ લાગે ને કે એ વાત તો મેને સુની ही नहीं थी, એમ કહે છે ને, અરે આવી વાત છે, એવું જે અંદરમાં ઠોસ લાગે ને, અંદરમાં ઠેસ લાગે ને, એ રીતે. તો મતલબ અંદરમાં કઈ એ નહીં, ના માટે કઈ મહેનત કરવાની નથી. તમને ગમવા લાગે આત્મા, એમાં શું મહેનત કરી? તો એ પોઈન્ટ હોવો જોઈએ. તો એ પેટનો પુરુષાર્થ છે, પ્રગટ નહીં. હજુ પ્રગટ પુરુષાર્થ નથી. એ પ્રમાણે પરિણતિ થઈ જાય, પ્રતીતિ થઈ જાય તો પુરુષાર્થ પ્રગટ છે, એવું સ્વરૂપ છે. તો ત્યાં એમ સમજે છે કે નહીં, ઉપદેશ તો ઘણા સાંભળે છે, પણ પુરુષાર્થ તો કોઈ જીવ કરે છે. તો એ ઉપદેશ કોઈ પુરુષાર્થ નથી. ઉપદેશ સુધી તો વૈદ્યની વાત સાંભળી છે ત્યાં સુધી. ખ્યાલ આવે ને? અહીં આગળ બી લખી દીધું, તેને પ્રતીતિ અણાવે એટલું તો વૈદ્યનું કામ છે. તમને પ્રતીતિ કરાવે કે આ રીતે છે, આમ છે, આ બધું, એ તો વૈદ્યનું કામ છે. પછી આગળ કોનું કામ છે કે આટલો તો ઉપદેશ છે. હે ને? ખરેખર અત્યાર સુધી જીવને એવું લાગે કે ભાઈ અમે તો ઘણો પુરુષાર્થ કરીએ છીએ. પૂછી જશે કે મુમુક્ષુની વાત છે, જે આત્માથી નથી, જે આત્માના હિતે સાંભળતા નથી, ને તો કોઈ માર્ગમાં આવવાનો કોઈ અવસર નથી આવતો. પણ રોજ આપણે ડેલી 4-4 કલાક 5-5 કલાક આપણે બધા સ્વાધ્યાય છીએ, એને પૂછજો તો એ કહેશે કે અમે ઘણો પુરુષાર્થ કરીએ છીએ. પૂછો શું કરો છો પુરુષાર્થમાં? તો કે 4 કલાક સ્વાધ્યાય, સવારે 4 વાગે ઉઠીને. ખ્યાલ આવે કે નહીં? નીચે નહીં જવાનું પાછું. આપણે તો ઉઠતા નથી કે કરતા નથી, તો આપણે સારા, એ વાત નથી. આ તો જે કરે છે એ પણ ક્યાં અટકેલો છે એની વાત છે. અને એ પુરુષાર્થ જ નથી. એના અંદર કહેલી વાત કેવી એ પ્રમાણે તત્વ રૂચ્યું કે ન રૂચ્યું, ખ્યાલ આવે છે કે નહીં? એ ઉપદેશ પ્રમાણે જીવન બદલાયું કે ન બદલાયું, એ ઉપદેશ પ્રમાણે કસાયો પ્રત્યે ગમવાપણાનો ભાવ તૂટે કે ના તૂટ્યો, પરાયપણ આવ્યું કે ન આવ્યું. આ બધા થર્મોમીટર છે. 45 વર્ષ સુધી ગુરુદેવને સાંભળ્યા રાખ્યું, પણ અંદરથી ભીનો પણ ન થયો. ખ્યાલ આવ્યો કે નહીં? જિંદગી નીકળી ગઈ. ચોથી ગાથામાં ગુરુદેવ કહે છે કે એક કામ ભોગ બંધનની કથા તે સાંભળી છે. ગજબ છે. અમે તો તમારી વાણી સાંભળીએ છીએ, તમારી વાણીમાં કામ ભોગ બંધનની કથા આવતી નથી. પણ એ લખે છે ગુરુદેવ, હે ને? કે આત્મહિત નો જે પહેલું હતું એ તો છે જ નહીં. આત્મહિત સંબંધી તો તે વિચાર કર્યો જ નથી. તો એનાથી પુણ્ય બંધાશે, અને પુણ્યથી 5 ઇન્દ્રિયના વિષયો મળશે, એનાથી કામ ભોગ બંધન જ વધશે. શું વધવાનું છે? બોલ. આ રીતે ગુરુદેવ સિદ્ધ કરીને બતાવે છે. એક વાર તો મેં પણ વાંચ્યું, તો મેં કીધું ગુરુદેવ આમ કેમ કહે છે? કઈ પ્રિન્ટિંગમાં કઈ ભૂલ તો નથી કે આ શાસ્ત્ર સાંભળીએ છીએ તો એ પણ કામ ભોગ બંધનની કથા. આત્મા હિત, આત્માના માટે, પોતાના હિત માટે, એ ઉદ્દેશથી એ પ્રમાણેનું વલણ વગરનું કોઈ ખાલી શિડ્યુલ પ્રમાણે સાંભળે, આવે જાય, તો એ કામ ભોગ બંધનની, હે ને? પંડિત કલાચંદજી તો કે ગાડીની સીટી સાંભળવા બરાબર છે, છાપું વાંચવા બરાબર છે, એમ કહે. કેમ કે પુણ્યની મહત્તા નથી ને. તું પુણ્ય બાંધી લે તો એમાં કયું મોટું ઉન્નહાલ થઈ ગયું? અનેક વાર કર્યું છે. અને દેવશાસ્ત્ર ગુરુને પુણ્યમાં નિમિત્ત તો અનેક વાર બનાવ્યા છે. એક વાર સમ્યક દર્શનમાં નિમિત્ત હજુ સુધી બન્યા નથી. એટલે અહીંયા એ પ્રમાણેનું અહીંયા ચિત્રણ બતાવે છે જ્ઞાની ધર્માત્માઓ. કોઈ બી જગ્યાએ જીવ અટકી ન જાય, મૂળ એ છે. એમ જો એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે. આટલે સુધી તો શાસ્ત્રનો રોલ આવ્યો. શાસ્ત્રનો એટલે આટલે સુધી તો આપણો પુણ્યનો રોલ છે. પુણ્યના ઉદયમાં જે કાર્ય થવા જેવું હતું એ થઈ ગયું. હેલો, દેવશાસ્ત્ર ગુરુ મળી ગયા, સાંભળવાની અનુકૂળતા મળી ગઈ, ઘેર ઘેર કેસેટ મળી ગઈ, હેલો, સાંભળવા આવવાની અનુકૂળતા મળી ગઈ. આપણે આવ્યા છીએ પુરુષાર્થ નથી નીતિનભાઈ, સાંભળવાની અનુકૂળતાનો પુણ્યનો ઉદય છે. અહીંયા સાંભળીએ છીએ અને સમજણ પડે છે, એ જ્ઞાનાવર્ણીય કર્મના સંયોગક્ષમનો રોલ છે. એમાં પણ આત્માએ કાંઈ કર્યું નથી. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ 10 જણ બેઠા છે, 100 જણ બેઠા છે, કોઈને વધારે સમજણ પડે છે, કોઈને ઓછી સમજણ પડે છે, કોઈ બરાબર, મતલબ કે કોઈને વિશેષ સમજણ પડે છે. કેમ કે જ્ઞાનાવર્ણીય કર્મના સંયોગક્ષમ પ્રમાણ એ પ્રમાણે સમજણ પડે છે. સમજણ જેટલી પણ પડે
પણ એમાં હું આ છું એ વાત ચુકાઈ ગઈ તો ત્યાં સુધી તો પુણ્યના રોલ છે અને નવું પુણ્યનો બંધ થઈ રહ્યો છે. બિલકુલ તમારા જે ઘાત્રો જે છે ઢીલા પડતા નથી. જે કર્મિથ્યાત્વ જે કઠોર છે એ ઢીલા પડ્યા નથી. ખ્યાલ આવે છે કે નહીં? કેટલી સરસ વાત છે. મતલબ જીવ ક્યાંય ને ક્યાંય અટકી ન જાય એટલા માટે જ્ઞાની ધર્માત્મા કહે છે. એ કોઈ એમ સમજી લે કે મને વધારે બોલતા ને સમજતા ને સમજાવતા આવડે છે તો મારો પુરુષાર્થ બહુ છે તો કે ગયો તું હે ને. એક પેલો બહારમાં રહીને એમ સમજે છે કે દુકાન હું ચલાવું છું અને અહીંયા તું એમ સમજે છે કે આ દુકાન હું ચલાવું છું. અંતર કાંઈ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલી રીતે નિવૃત્તિ બસ આ રીતે સમજવાની જરૂર છે. એમ છે જો હવે આ લીટી આપણા માટે આ જીવ તેનું સાધન કરે તો કર્મ બંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવૃત્તિ એ જીવનું કર્તવ્ય છે. સાંભળવું એ આપણો અંતિમ ઉદ્દેશ નતો કે જીવ ઉલટું ના જાય ને તો પછી સાંભળવું શું કરવા? જે કરીએ છીએ બરાબર છે તો કે એ તો ગયો કામથી. એટલે કહે છે કે આપણું અંતિમ ઉદ્દેશ સાંભળવું એ નથી. અંતિમ લક્ષ્ય સાંભળવું નતું. આપણે સાંભળવાને અંતિમ લક્ષ્ય બનાવી દીધું અને એ સંબંધી બરાબર કેર કરી 1 મિનિટ લેટ નહીં આમ તેમ બધું બરાબર મેન્ટેન કર્યું અને એમાં સંતુષ્ટ થઈ જાય. એક પણ પ્રવચન છોડ્યું નથી. ગુરુદેવને ક્યારેય દિવસમાં ન સાંભળ્યું મને નહીં. એને ખ્યાલ આવે કે નહીં. ટ્રેનમાં પણ બરાબર કાનમાં ઘૂંઘરા લગાવીને સાંભળું છું અને ક્યાંય કોઈ બી રોટલા બનાવતા પણ સાંભળું છું. જાણે એમ લાગે કે ગુરુદેવ કહે કે તેથી શું કર્યું, તેથી શું. અને તું વાંચે અને જીનવાણીનો મહિમા વધે એવી જીનવાણીની જરૂર નથી. ખ્યાલ આવે કે નહીં? બોરીવલ્લીના જે ક્લાસની મહિમા નથી વધારવી કે બધા બરાબર આવે છે, બહુ સંખ્યામાં આવે છે. એ કોઈ મહિમાવત વાત નથી. ખ્યાલ આવે કે નહીં? એ આવે છે એમાં કેટલા પલળ્યા છીએ. પક્ષ આવ્યો કે નહીં સ્વરૂપનો, ગમ્યું કે નહીં, આનું સેવન કરવા રૂપ પુરુષાર્થ થયો કે નહીં, કસાયોમાં રહેવું પોસાતું નથી એવી જાતિનો તમારો અંદરનો પ્રયોગ ચાલુ થયો કે નહીં. જરા પણ કસાયમાં રહેવું આવે, કસાય પણ એમાં રહેવું પોસાતું નથી એવો પક્ષ આવ્યો કે નહીં. કેટલી સામાન્ય ભૂમિકા બતાવે છે. આ ભૂમિકા પહેલા ગમે એટલી ઊંચી વાત તું કરી લે એમ કોઈ કાર્યક્ષમ નહીં થાય. ગમે એટલી ઊંચી વાત કરી લે અંદરના પરિણામમાં જરા પણ ઢીલું ના પડે. અને ગમે એટલી મોટી વાત કરે કે કેવલ જ્ઞાનની પર્યાય પણ સાક્ષી ભાવ પણ હું નથી. અને દુકાનમાંથી 1% નફો ઓછો મળે તો હુઆપો કરી દે કે તારું સમજણ મને ખબર ના પડી. ખ્યાલ આવે કે નહીં? ભાગીદારોમાં 1% ઓછો ભાગ મળે તો હુહા કરી નાખે અને કેવલ જ્ઞાનની પર્યાય તે હું નથી. ક્યાં મેચિંગ થાય છે? કસાયો ઢીલી પડે. એમ નથી કેવું કે ત્યાં પરિણામ ના આવે. એ સંબંધી લેટ ગો. કેટલું ઉલજવું, શું ઉલજવું? ઉલજવા જેવું છે નહીં. એને કાલે મલાડમાં કહ્યું હતું ને કે જે અન્ય લોકોની વાતોમાં તો ઉલજવા જેવું જ નથી. અહીંયા આમ થયું ને, અહીંયા લગ્નમાં આમ થયું ને, અહીંયા તેમ થયું ને, એનામાં તો ઉપયોગ બગાડવા જેવો જ નથી. આપણા નિમિત્તમાં સમજો કે જ્ઞાની ધર્માત્માઓ પાસે ઉપયોગમાં અન્ય ચીજોની વાતો કરવાનો સમય ક્યાં છે? ગૃહસ્થ જીવન હોય તો પોતાના ઉદયખત જે કાર્યક્રમ થાય છે, બાળ બચ્ચાઓ સંબંધી વિકલ્પ આવે છે, એટલો રાગ તો કદાચિત ત્યાં યોગ્ય જણાય છે. પરંતુ એમાં પણ વૃત્તિ એવી રાખે છે કે કેવી રીતે જલ્દી કટ ઓફ થાય. કટ ઓફ એટલે કેવી રીતે જલ્દી એમાં લંબાય નહીં. લેટ ગો. ઠીક છે 2 મહિના ભાગ પડે કે મારે મોટું ઘર લઈ લે, ભલે પતી ગયું. એમાં બહુ ઉપયોગ નહીં લંબાવો. ખ્યાલ આવ્યો કે નહીં? હું મોટો છું, વર્ષોથી અહીંયા તમને મોટા કર્યા તો મોટું તો મને મળવું જોઈએ. તો વળી પાછો એનો ઉપયોગ લંબાય. કસાયો વધતી જાય, રાગ દ્વેષ વધે, 2 ભાઈઓ વચ્ચે દુશ્મની થઈ જાય, એકબીજાને ત્યાં જાય નહીં. કેવું શરૂ? વળી પાછી થોડી સમજૂતી કરીને આવે તો પત્ની ઓર સપોર્ટ કરે કે તમે મોટા છો, હારી ગયા, તો ફેર વળી પાછો ઝઘડો થાય. તો એ કહે છે કે
એવા પ્રોગ્રામ તો આવવાના ને, ઘરની અંદર 4 ભાઈ હોય તો જુદાળું થવાના ને જે બી લૌકિક છે આવવાના, પણ એની અંદરથી કેવી રીતે કસાયને સીમિત રાખવી? કેમ કે એને આ વાત સાંભળી છે કે કસાયમાં રહેવું પોસાયું નથી, એ વાત પચાવી છે સાંભળીને, એવી એને પ્રતીત થયું છે કે દુઃખ થાય છે. ભાઈ કસાય વધે છે તો આખો દિવસ ટેમ્પરામેન્ટ ક્રોધાદિમાં રહી અને કસાય આત્માની શક્તિને હીણ કરતી હોય એવું હવે મને ખ્યાલમાં આવી ગયું છે. એટલે તરત લેટ ગો વૃત્તિ, છોડો છોડો છોડો, એમ ખ્યાલ આવે કે નહીં? નહીં, મને તો બસ આ રિપેર કરીને જ બતાવો, ગાડી આ કરીને જ બતાવો. થોડી ગાડી અડી જાય તો 2-4 કલાક તો એનું મગજ બગાડી નાખે. એવું શરૂ છે. લેટ ગો. શું ફરક પડે છે? કોનું છે? નહીં નહીં, આ એક અપેક્ષા આપણું છે, એક અપેક્ષા છે, પરમનન્ટ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબ છે. કસાયમાં રહેવું યોગ્ય ન લાગવું જોઈએ. કસાય આવે જુદી વાત છે, પણ તમારો દ્રષ્ટિકોણ, વૃત્તિની વાત છે, અભિપ્રાયની વાત છે. એ અભિપ્રાય અંદરથી તમારો એવો જબરજસ્ત એ સંબંધી પરાય પણ લાવે કસાયોમાં અને પ્રવૃત્તિમાં કે એ કામ કરી લેશે. એ આત્મા મહિમા છે, એ કસાય રહિત શુદ્ધાત્માનો મહિમા છે. કસાયમાં તમને રહેવું પોસાતું નથી, એને શુદ્ધાત્માનો મહિમા, ગુરુદેવનો મહિમા, વિતરાગીઓનો મહિમા કર્યો એને. એ સિવાય કોઈ વિતરાગીનો મહિમા કે ગુરુદેવનો મહિમા, બાકી બધું નામનું છે. મતલબ નથી ને. કસાય પ્રવર્તન કરે છે અને કેવલ જ્ઞાનની પર્યાય અને કસાયની પર્યાયથી આત્મા શુદ્ધાત્મામાં ત્રણેય કાળે રાગ નથી. અરે રાગ શુદ્ધાત્મામાં નથી તો વર્તમાન પર્યાયમાં રાગ છે, એ સંબંધી કઈ વિચાર વિમર્શ કર્યો કે નહીં? ત્યાં તો રાગ આવે છે, જે મારો સ્વભાવ નથી તો એની જોડે દોસ્તી કરવી કે નહીં, એવો નિર્ણય કર્યો કે નહીં? એટલી ગજબની વાત છે, કોઈ સામાન્ય વાત નથી, હે ને? આ પૂર્વ ભૂમિકા, આ આત્મદ્રષ્ટિ જેની પર્યાયમાં પરમાત્માપણું આવવાનું છે, એનું જે કેવી રીતનું સ્ટાન્ડર્ડ છે, એનું શું લેવલ છે એની કસાયોનું, શું એનું જીવન છે, આ પવિત્ર જીવન છે. ખ્યાલ આવે છે કે નહીં? એને લઈને પછી બાકી બધી જે પ્રવૃત્તિ, ખાન પાન, રહેવું સેવું, વ્યવહાર, આ તે દિનચર્યા, બધામાં એનું આ પોત દેખાય, બધામાં એની એ નિવૃત્તિની પ્રવૃત્તિની ઝલક દેખાય, બધામાં એને એનાથી છૂટવું છે એવું પ્રતિભાષિત પોતાને પણ થાય, બીજાને પણ કદાચિત કોઈ સામે એવો જીવ હોય તો એને પણ ખ્યાલ આવે કે નહીં, આ જીવને અહીંયાથી ભાગવું છે, કસાયથી આને જવું છે, એવું એને ખ્યાલમાં આવે. બીજાને આવે કે ન આવે, પણ પોતાને તો જરૂર ખ્યાલમાં આવે. લાભ તો પોતાને ખ્યાલમાં આવે એનો છે ને. એ રીતે છે ભાઈ. તમને એમ લાગે કે આમાં ક્યાં આ બધું છે? આમાં છે, આમાં આ બધી વાતો છે. આ એક લીટીમાં આ લખ્યું ને. હવે આ જીવ તેનું સાધન કરે તો, હવે સાધન કરવાની વાત આવી ને, આગળ તો બહુ ખુલાસા આવશે, એને આ તો સેમ્પલ છે, ખુલાસા બહુ આવશે. એને પંડિતજી સ્વયં આગળ બહુ આવશે, આગળ બહુ આવશે કહેતા કહેતા એ મરણને પ્રાપ્ત થઈ ગયા. એટલે જેટલું કહીએ છીએ ને એટલામાં બધું આવી ગયું, એ પણ જોડે સમજશે. નહીં તો કોઈ રાહ જોવે કે જે 8મા 9મા અધિકાર સુધી કઈ કહેશે તો સમજીશું. અને અત્યારે કહ્યું ને આ રીતે થવું જોઈએ, બાકી બધું આપોઆપ છે. ઉપદેશ તો મળી ગયો, હવે કઈ કરવું પડે કે ન કરવું પડે. કહ્યું ને ડોક્ટરે કસરત કરજે, 2 ટાઈમ દવા બરાબર લેજે, આ દવા દૂધ પહેલા લેવાની છે, આ જમ્યા પછી લેવાની છે, બધું યાદ પણ રહી ગયું છે તને, પાક્કું મેમરી પણ સરસ છે. હવે ડોક્ટર ઘરે આવીને ખવડાવશે કે જાતે ખાવાનું, એ વાત મેઇન છે. ત્યાં આપણે અટક્યા છીએ, હે ને? ગુરુદેવ સમજાવે, સમજવાનું તો આપણે છે. ખ્યાલ આવે કે નહીં? પેલા કહ્યું ને કે સમોષણમાં કોઈ ભગવાન આત્મા, કોઈ તીર્થંકર પરમાત્મા હાથમાં આપી દેતા હશે, એ પણ આ રીતે સમજાવે જે અહીંયા ગુરુદેવે સમજાવે. જ્ઞાની ધર્માત્મા જે સમજાવે છે એ જ ત્યાં સમજાવવામાં આવે છે. પુરુષાર્થ તો પોતે કરવાનો છે, બસ. સ્વાધીનપણે આત્મ પ્રવૃત્તિ થાય, સ્વાવલંબનપણે, એ જ વાસ્તવમાં સુખ છે. એ સિવાય બીજું કોઈ સુખ નથી. જડથી જડ કસારમાં મર્યાદા આવવી જોઈએ, એ તો આવવી જોઈએ, લાવવી જોઈએ, એ તો દેશભાઈ કથન છે. જેમ આત્મા ગમે ઓટોમેટિક એ કસારમાં નિવૃત્તિ થઈ જાય તો તરત નિવૃત્ત કરવાના પ્રયાસ કરે, ન થઈ જાય એવું નથી. એને અજ્ઞાનતા છે, વિશેષ હજુ મતલબ એ પ્રમાણેની આત્મ પ્રવૃત્તિ થઈ નથી તો તીવ્ર કસાય આવી જાય, તરત ઉપદેશ મળે, અંદરમાં તૈયારી પણ ઘણી કરેલી છે, તો એના કારણે ફરીથી પાછો સ્વરૂપમાં જોડાણ કરવાનો વિચાર ચાલુ થઈ જાય, એની બરાબર છે.
પેલો પક્ષ ના લે, અજ્ઞાની છીએ ને, સંસારી છીએ ને, થાય ને, તમારે થાય તો થાય કે ન થાય, એ પક્ષમાં ન જાય. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનીઓની રાગાંશની પ્રવૃત્તિનું લક્ષ ના કરે. રામને પણ થયું હતું ને, એ પણ લક્ષ્મણમાં રોયા હતા ને. અરે એમને એ અવદૈવિક ભાવ આવ્યો એટલે તમને બી આવો અવદૈવિક આવવું જોઈએ તો જરૂરી છે. ખ્યાલ આવે કે નહીં? એમને અવદૈવિક આવ્યો, એ અવદૈવિકમાં રહેવાનું પોસાતું નતું કે નહીં? તો એવું તો તને થતું નથી ને, એનો પક્ષ લે છે. એમને પણ થયું ને મને પણ, એ અવદૈવિક ભાવનો પક્ષ લીધો. અવદૈવિક ભાવ આવવો એ તો અસ્થિરતા છે, અને અવદૈવિક ભાવનો પક્ષ આવવો એ વિપરીતતા છે. આવે બહુ મોટી વાત છે. એનો પક્ષ પેલા બેઠેલો હશે મનની અંદર, તો અવદૈવિક ભાવનો પુરુષાર્થ શું કામ કરશે? પણ એ પક્ષ તૂટેલો હોય તો આવેલા અવદૈવિક ભાવમાં વધતો દેખાય તો પણ એના ભાવનું ક્યાંય ને ક્યાંય એને વલણ ને પ્રતીતિ રહે છે. ક્યાંય ધર્માત્માની મહાનતા તો આ છે. સમજમાં આવે છે કે નહીં? ઘણી બધી વાતો છે ભાઈ, બહુ વાતો રેગ્યુલર સાંભળવા જેવી વાત છે. એવું છે, થોડો અંતર પડી જાય ને 10-15 દિવસ હે ને, અને સ્વતંત્ર અભ્યાસ પાછો થશે કે થતો હશે કે નહીં થતો હશે મને ખ્યાલ નથી. ના થતો તો કરવો પડે. શૈલેષભાઈ બહુ સરસ, કરવો જ પડશે, છૂટકો જ નથી. આ સિવાય છૂટી શકાય એમ નથી. ગુરુદેવ કહે ને આજ કર કાલ કર અનંત ભવે કર, તો આજ કર્યા વગર છૂટકો નથી. આત્માનુભૂતિ અને એના નિમિત્તમાં થતા સ્વાધ્યાય આદિ મનન ચિંતન ખટકપૂર્વક પ્રીતિથી પૂરા લગાવથી મારે આજ કરવા યોગ્ય છે એવી જાતિના વલણપૂર્વક કાર્ય કરવું જોઈએ. નહીં તો કાર્ય નહીં થાય, સફળતા નહીં આવે. એવું છે. હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મ બંધનથી મુક્ત થઈ, તો પછી કર્મ ન બંધાય. એને કસાયોને લિફ્ટ ન આપી, આ પ્રમાણે એને સેવન કર્યું શુદ્ધાત્માનું, આ પ્રમાણે જે ઉપાય બતાવ્યો હતો કે ભાઈ જ્ઞાનીઓના જીવનમાં પણ આવા ઉપસર્ગો આવ્યા હતા તો બી સ્વરૂપમાં ગયા કે નહીં, તો એ પ્રમાણે પોતે પણ બહારની સ્થિતિઓમાં હવે હસ્તક્ષેપ ન કરે, બહારની ઘટનાઓ આગળ પાછળ કરવાનો પ્રયાસ ન કરે. પણ એ વખતે પણ આત્માનું કંઈ ઘટ્યું નથી, એમાં આત્મામાં કાંઈ એનાથી વધ્યું નથી એવો નિર્ણય કરે, એવી પ્રતીતિ કરે, તો શું થાય? કર્મ બંધન તૂટી જાય છે. નવા કર્મ બંધ થતા નથી. નવા કર્મ બંધ થવાનું કારણ ભાવ કસાય અર્થાત ભાવ કર્મ ન ઉત્પન્ન થયો, અને આ બાજુ કર્મ બંધ ન થયો એટલે સ્વભાવરૂપ પ્રવર્તન કર્યું. કર્મ રહિત, ઉપાધિ રહિત, કસાય રહિત સ્વભાવ ઉત્પન્ન થયો, અને આવો સ્વભાવ સુખકારી છે, આવો સ્વભાવ જ મંગલકારી છે. એ સ્વભાવરૂપ પ્રવર્તન કર્યું, અને એ રીતે મુક્તિનું મંગલાચરણ થતું હોય છે. જો તેનું સાધન કરે તો કર્મ બંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, એ જીવનું કર્તવ્ય છે. સ્વભાવરૂપ પ્રવર્તે ખ્યાલ આવી ગયો ને? કેવી રીતે સ્વભાવરૂપ પ્રવર્તે? આ આખો પ્રયોગ બતાવ્યો ને મહેશભાઈ, ખ્યાલ આવે કે માની લો કે આપણને જ્ઞાનીઓએ બતાવ્યું કે ભાઈ આપણે એમ નહીં, આ પાસે પ્રશ્ન લઈને ગયા કે મારી સાથે આવું કેમ ઘટે છે, આમ છે તેમ છે, તો એમને બતાવ્યું કે ભાઈ એ તો બે રીતે બતાવ્યું કે પૂર્વ કર્મના ઉદયથી આવ્યું છે. એક, અરે જ્ઞાનીના જીવનમાં આનાથી બી ઘણી ઘટનાઓ ઘટી જાય છે, તું પણ એ વખતે સ્થિર રહીને કાર્ય કરે છે. સ્થિર કઈ રીતે રહે છે? તો કે એનાથી આત્મામાં કાંઈ ઘટ્યું નથી, એ તને હાલ યુક્તિથી બતાવું છું. અને કઈ બહારમાં ધન વધ્યું તો આત્મામાં કઈ આવી ગયું ને સુખનું કારણ બન્યું એવું નથી થયું, એ હાલ તને બતાવું છું. એટલે બે સ્થિતિઓમાં તું ઉથલપાથલ હલનચલન અર્થાત વિચલિતતા કરે છે. એ વિચલિતતાનો અભાવ થાય એવી આ પ્રવૃત્તિ છે, આત્માની પ્રવૃત્તિ છે, યુક્તિ છે. તો એ પ્રમાણે બતાવે, અને એ પ્રમાણે એ ઘટનાઓ, એ બહારના ઉદયો અને એના લક્ષથી થતી કસાયો માં રહેવું પોસાયું નહીં, એવી અનેક વખતે અભ્યાસ કરતા કરતા એ કસાય સંબંધી એને કસાયની સુખબુદ્ધિ ઉડી ગઈ. તો શું થઈ ગયું? તો એ હવે નવા કર્મ બંધાય એવી જાતિના અનંત સંસારનું કારણ બને એવી જાતિનો અભિપ્રાય ન રહ્યો, એટલે એ જાતિના કર્મ બંધન ન થયા. એને કર્મ બંધનના નિમિત્ત વાળા ભાવ, વિપરીત ભાવ એ ન ઉત્પન્ન થયા. તો શું થયું? સ્વભાવ ઉત્પન્ન થયો. કઈ રીતે સ્વભાવ ઉત્પન્ન થયો? કે કસાય ન રહી, ભાર ન રહ્યો, વિકલ્પ ન રહ્યા, એ નાસ્તિથી, અને આ બાજુ શાંતિ રહી, એને આનંદ રહ્યો.
મજામાં રહ્યો, એ સ્વભાવની ઉત્પત્તિ થઈ, સ્વભાવરૂપ પ્રવર્તન કર્યું, કર્મબંધનથી મુક્ત થયો, સ્વભાવરૂપ પ્રવર્તન કર્યું, અને આ જ કર્તવ્ય છે. સમજમાં આવે છે રાકેશભાઈ? આ બીજો કોઈ ઉપાય નથી. એવી સુંદર વાત અહીંયા કરી. એ જીવનું કર્તવ્ય છે, આ જ કરવા લાયક છે. કર્તવ્ય એટલે આ જ કરવા યોગ્ય છે, આ જ કરી શકે છે. હવે આ થઈ ભૂમિકા. હવે વિષય વસ્તુ સ્ટાર્ટ થાય છે. ભૂમિકામાં એક વાત બતાવી દીધી કે જીવ કર્મ બંધનથી દુખી છે. નિદાન કરાવી દીધું કે આ પણ કાંઈ તું દુખી છે, કર્મના ઉદયમાં તારું જોડાણ તું કરે છે એટલે દુખી થાય છે. આવી અવસ્થાઓમાં હવે કહે છે કે આ જે કર્મ બંધન છે એની આત્માની સાથે ક્યારથી સંબંધ છે? તો કહે છે કે કર્મ સંબંધનો અનાદિકાળથી છે. કર્મનો સંબંધ આત્માને અનાદિકાળથી છે. પછી કર્મ સંબંધ અનાદિકાળનો છે, એની સિદ્ધિ કરશે આગમથી, આગળના સ્ટેપમાં. અહીંયા પહેલા એ નક્કી કરાવે છે કે કર્મ બંધન જીવને અનાદિથી છે. કર્મ બંધનનો સંબંધ અનાદિથી છે, એટલે જીવ અનાદિથી દુઃખી છે. સાથે એ લેવા અનાદિથી દુઃખનું કારણ સાથે રાખ્યું છે એટલે દુઃખી છે, અને એવો સંબંધ અનાદિથી છે. પછી આગમથી સિદ્ધિ કરશે કે આ જળ કર્મનો પણ આત્મા સાથે અનાદિથી સંબંધ છે, અને એના ઉદયમાં રાગ આદિ કરીને દુઃખી થાય છે. પ્રવૃત્તિ પણ અનાદિથી છે. એની સિદ્ધિ આગમથી કરશે અને યુક્તિથી કરશે, અને પછી બતાવશે કે એ કર્મ અને કર્મના ઉદયમાં થતા જે સંયોગો છે એ બધા મૂળ સ્વરૂપ જોઈએ તો બે ભિન્ન છે. પેલા એક બતાવશે, પછી કઈ રીતે ભિન્ન છે એ બતાવશે, પછી એ ભિન્ન છે જાણીને એને અભાવ કરવાનો ઉપાય બતાવશે. ઘણા બધા એક સ્ટેપ આગળ ચાલશે. બહુ ક્રમિક આનો વિકાસ છે પૂરા ગ્રંથનો. બીજો અધિકાર, ત્રીજો અધિકાર, ચોથો અધિકાર, બહુ સરસ છે છેક સુધી. આ રીતે આખી પ્રવૃત્તિ ચાલશે. જો શરૂઆત કરીએ છીએ થોડી. કર્મનો સંબંધ અનાદિકાળથી છે. કયા કર્મનો? કે જે નિદાન કરીને આવ્યા કે તને આ નિર્ણય કરીને આવ્યા કે આ દુઃખનું કારણ કર્મ, એનો સંબંધ અનાદિથી છે. તેથી અહીં પ્રથમ જ તેને કર્મ બંધનનું નિદાન બતાવીએ છીએ. અહીંયા એમ ન કહ્યું રાજેશભાઈ તને પહેલા શુદ્ધાત્મા બતાવીએ છીએ. બાજી પલટાઈ ગઈ. મોક્ષ પ્રકાશક છે નામ, મુક્તિનું કામ શુદ્ધાત્મા છે. પણ પેલા શું બતાવે છે કે તને પહેલા અમે નિર્ણય કરાવીએ છીએ કે બોલ તું બંધાયેલો છે કે નહીં. જે રીતે સમજવું પડશે, કારણ કે આપણે શુદ્ધાત્માની વાત સાંભળવાની આદત પડી ગઈ છે ને. સમજવું શું કથન કહું છે? શુદ્ધાત્માની વાત સાંભળવાની આદત પડી ગઈ છે. શુદ્ધાત્માની વાત સાંભળવાની ગમે તેમની આદત પડી ગઈ. અમને તો એ બતાવો કે હું તો હાલ શુદ્ધ છું. ત્રણેય કાળે આત્મા સ્વભાવથી શુદ્ધ છે, એની બિલકુલ ના નથી. પણ વર્તમાન પર્યાયમાં બંધાયેલો છે એ પેલા નક્કી કરે, નહીં તો ત્રણેય કાળે શુદ્ધ છે એનો મહિમા નહીં આવે. કે આ બંધન છે એ અભાવ કરવા માટે કારણ શોધવાનો પુરુષાર્થ નહીં થાય. હાલ આવ્યો કે નહીં? પેલા મને શુદ્ધાત્માનું શું કામ પડે? હું જયારે શુદ્ધ છું કે બંધાયેલો છું ને એટલે શુદ્ધાત્માનું કામ પડશે. એટલે અહીંયા કહે છે આત્મા અબજ સ્પષ્ટ છે સ્વભાવથી, પણ પર્યાયમાં બંધાયેલો છે. પર્યાયમાં બંધન છે કે નહીં? તો પર્યાયમાં બંધન નક્કી નહીં કરે કે નહીં હું તો હાલ શુદ્ધ છું, હાલ વર્તમાનમાં પર્યાયમાં પણ શુદ્ધ છું એમ નક્કી કરે તો એની જ વાતથી ખંડિત થશે. કે દુઃખ તો ઉભું રહે છે. અત્યારે તમે માની લો શૈલેષભાઈ કે નહીં હું બંધાયેલો નથી, મને બંધન નથી, હું સુખી છું, વર્તમાન પર્યાયમાં પણ પૂર્ણ શુદ્ધ છું એમ તમે માની લો. અને એ ક્ષણે દુઃખ તો છે, બધા દુઃખ છે, ખાવાના પીવાના આ તે શરીર દેહ આશ્રિત બધા દુઃખ છે. હાલ આવ્યો કે નહીં? તો પછી સિદ્ધ જ થતું કે હાલ તમે શુદ્ધ છો, હાલ તમે સુખી છો. એટલે કહે છે કે જે રીતે તું બંધાયેલો છે એ રીતે તું બંધાયેલો પેલા નક્કી કર કે મને બંધન છે, મને દુઃખ છે, મને આ રોગ થયો છે. હે ને? સ્વભાવે તો ત્રણેય કાળે શુદ્ધ છે. અહીંયા બંધન ની કહ્યું ને, તેથી અહીં પ્રથમ જ તેને કર્મ બંધન નું નિદાન બતાવીએ છીએ. એટલે પહેલા તને બતાવીએ છીએ કે તું બંધાયેલો છે. સમયસાર આવે તો શું કહે છે? બંધન ની વાતો તે બહુ સાંભળી, હે ને? અમે તને એ બતાવવા માંગીએ છીએ શુદ્ધ નો વિષય એ બંધન નો તારામાં ત્રણેય કાળે અભાવ છે. જ્ઞાનીઓના કોઈ વિવેક, જ્ઞાનીઓના મતભેદ છે.
વિવક્ષામાં અંતર છે, કયો વિષય ચાલે છે ને? મૂળ પ્રયોજન તો શુદ્ધાત્માની દ્રષ્ટિ કરાવી છે, ચાહે બંધનને બતાવે કે ચાહે અબંધનને બતાવે. શુદ્ધાત્મા પણ બતાવવાનું પ્રયોજન એ છે કે બંધનને ટાળવું છે, બંધનને બતાવવાનો પણ એ પ્રયોજન છે કે બંધનને ટાળવું છે, અબંધની દ્રષ્ટિ કરાવી છે. બે વસ્તુમાં કોઈ પ્રયોજનમાં કોઈ ભેદ નથી, પણ બંનેની અલગ અલગ નિરૂપણ પદ્ધતિ છે. કે બે પ્રકારના ધર્મ છે ને આત્મામાં, એક ધર્મની મુખ્યતાથી વાત ચાલે છે. આ બંધન છે જ નહીં તો પછી આ બધી સભા શું કરવા? બંધનનો અભાવ કરવાનો પૂછા શું કરવા? આપણે વર્તમાનનું બંધન જ ન માનીએ, પણ બંધનને સ્વભાવ માની લઈએ, એનો નિષેધ ગુરુદેવે કર્યો. બંધનને તું તારું પરમેનન્ટ પરિણામ માની લે, એનો નિષેધ કર્યો. એક માઇનોર કોઈ એંગલ ખસી જાય, અર્થ બદલાઈ જાય. ખ્યાલ આવે કે નહીં? બંધનનો નિષેધ નથી કર્યો, બંધનનો ત્રિકાલી સ્વભાવ પણ એ નિષેધ કર્યો. બંધન ત્રિકાલી સ્વભાવ નથી, પણ બંધન નથી એમ નહીં. બંધનના કાલે શબ્દ આમ બોલીએ છીએ આપણે, બંધનના કાલે આત્મા બંધાયેલો નથી. આ બંધનના કાલે શું નથી સમજમાં આવે કથનમાં કે ભાઈ બંધાયેલો છે ને, બંધન છે રાગ દ્વેષમાં ઉપયોગ રમ્યા રાખે છે, કેટલો બંધાયેલો છે ઉપયોગ. ભાવબંધ કહું છું, કર્મબંધ તો છે જ નિમિત્તપણે, પણ ભાવબંધ પણ કેવી જબરજસ્ત ઉપયોગ બધી જગ્યાએ ડ્યુટી બજાવે છે. પ્રવચન કરવું પડશે 9:30 થી 10:30. મુનિરાજનો ઉપયોગ બંધાયેલો છે. તમે આમંત્રણ આપવા જાઓ કે મુનિરાજ કાલે 9:30 થી 10:30, આમંત્રણ સ્વીકારે? હું બંધાયેલો નથી, મને રાગાંશ છે બોલવાનો, પણ એવી એટલી જાતિનો પણ નથી કે હું બંધાવું. પરિણામ આવે તો બોલે. ચક્રવર્તી ત્યાંથી પસાર થાય ને ઉભા રહે તો ચક્રવર્તી છે એટલે બોલવું પડે એમ પણ નહીં. ધ્યાનમાંથી ન બહાર આવે તો ન આવે, અને આવે અને પાછો અંદર જવાનો ભાવ થાય તો ન પણ બોલે. કેટલી મુક્તિ! અને ચક્રવર્તી આવ્યા છે ને આમ છે ને, ખ્યાલ આવે? રાગ્યોની વાત જુદી છે. કોઈ મોટો શેઠિયો આવી અને આજે તો આમ બતાવી, આજે આમ બોલી, ઠેકાણું જ ના રહે પ્રવચનની. કોઈ આત્માની મુખ્યતાથી, ગુરુદેવ કહે ને સભાની મુખ્યતાથી અમે કહેતા નથી. સભાને સમજણ પડે એવો વિષય તો લઈએ છીએ, પરંતુ સભા આવે એટલે અમે અમારે આમ બોલવું પડે. કાલ કહેતા હતા ને નામ બોલજો, નવા આવે છે એમનું ત્યાં બોલાવવાનું બહુ નવા જોઈન થઈ ગયા, સરેચાર ચાલુ થઈ ગયું એટલે થોડુંક નામ બોલજો. અરે હું નામ આનું બોલું એ મગજમાં રાખીને પ્રવચન કરીશ તો પ્રવચન નહીં થાય. અને સહેજ ભાવે આવી જાય વાત જુદી છે, પરંતુ બુદ્ધિપૂર્વક આજે હું શૈલેષભાઈને ખુશ કરવા એનું નામ બોલીશ તો ઉપયોગ એ શાસ્ત્રમાં એનો સાર જ નહીં આવે. બંધાયેલું જ્યાં જ્યાં જે બંધન કરે ને ત્યાં એને આવી જાતિની પ્રવૃત્તિ થાય. કેટલો ત્રાસ પડે કે મારે આ બોલવાનું છે, મારે આ મુક્ત આત્મા વિશે કહેવાનું છે ને કહેવાનો ભાવ છે આત્માનો નથી એવી ખબર પડે. કેવી રીતે મુક્ત રીતે જે પ્રમાણે વાળી પ્રસક્તિ સ્વયં જ્ઞાતા દ્રષ્ટા રહી સ્વયં સાંભળે. સાંભળવાનો રાગ જેટલો છે ખ્યાલમાં આવે. જબરજસ્ત કથા છે આ. થોડો પણ તમે એમાં નરમી બતાવી દીધી તો એ મિથ્યાત્વની પુષ્ટિ થઈ જશે. કેટલું ચેતવા જેવું છે, સમજમાં આવે છે શૈલેષભાઈ? એવી વસ્તુ છે ભાઈ. જો વિષય મૂળ છે, કર્મ બંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિક ભાવોમાં જીવને પરિભ્રમણ કરવું હોય છે. લીટીમાં શું કહેવા માંગે છે? કર્મ બંધન હોવાથી. ત્યાં કયા કર્મની વાત છે? દ્રવ્ય કર્મ. કર્મ બંધન એટલે દ્રવ્ય કર્મના ઉદય. અહીંયા બંધન શબ્દ વાપરે છે ને, તો બંધન ને ઉદય બે જે રીતે લાગુ પડે. કર્મના ઉદયના નિમિત્ત પણ પામીને એમ લઈ લેવાનો. કર્મના ઉદયપણાનું કયા કર્મ કે જે મારા દ્વારા બંધન થયા હતા એ દ્રવ્ય કર્મના ઉદયમાં નાના પ્રકારના અનેક પ્રકારના ઔપાધિક ભાવ. ઔપાધિક ભાવ એ કયા કર્મ થઈ ગયા? ભાવ કર્મ. એને પહેલા હું શબ્દ સમજાવું છું, આમાં શું રહસ્ય છે. ઔપાધિક ભાવોમાં જીવને પરિભ્રમણ કરવું હોય છે. ઔપાધિક ભાવોમાં જીવને શું લેવું? ઉપયોગ. તમે સમજો ઉપયોગ. અહીંયા ઓલો જીવ નથી લેવો. આખો જીવ જે 4 ગતિમાં ભ્રમણ કરે છે એ પરિભ્રમણની વાત હાલ નથી.
સમજો, બહુ ઊંચી વાત છે, ખાલી લોજિક બતાવીને છોડું છું આજે, બાકી એનો ખુલાસા હું કાલે કરીશ. ફરીથી, કર્મ બંધન હોવાથી જે કર્મ બંધ કર્યા હતા એની અવધિ પાકી અને ઉદયમાં આવ્યા, એના નિમિત્તમાં નાના પ્રકારના ઔપાધિક ભાવો, ઔદૈક ભાવોમાં, ઔદૈક ભાવ કયા કયા છે? 21 પ્રકારના છે ને. 4 ગતિ, 4 ક્રોધમાન માના, 4 કસાય, 3 વેદ, આ બધા પરિણામ લેવા છે. પછી મિથ્યાત્વ, અજ્ઞાનતા, અસંયમ, છલિષ્યા, 21 થઈ ગયા ને. અસિદ્ધત્વ, આ 21 પ્રકારના ઔપાધિક ભાવ છે. કર્મ ઉપાધિ છે અને એમાં લક્ષ્ય કરીને થતા ભાવ ઔપાધિક ભાવ છે. કર્મનો ઉદય થાય છે અને એ ઉદયમાં જીવ પોતાને જોડે, એને ઔદૈક ભાવ કહેવાય છે. જીવ તરફથી ભાવ લેવા, કર્મ તરફથી ઉદય લેવું. જીવ તરફથી ઉપાધિ ભાવ લેવા, કર્મ તરફથી ઉપાધિ લેવી. કર્મ ઉપાધિ છે, પર પદાર્થ છે, એ ઉપાધિમાં લક્ષ્ય કરે તો ભાવ થાય. 21 ભાવમાં હું તમને ભાવ બતાવીશ કે કેવી રીતે પરિભ્રમણ કરે છે. અહીંયા ઔપાધિક ભાવોમાં જીવને પરિભ્રમણ પણ હોય છે. હવે જીવને માં શું લેવું? વર્તમાન ઉપયોગનું ભાવોમાં પરિભ્રમણ હોય છે. 4 ગતિઓના પરિભ્રમણની વાત એ તો છે જ. પરિભ્રમણ અહીંયાથી નરક જાય, નરકથી અહીંયા જાય, ત્યાંથી ત્યાં જાય. અહીંયા તો કહે છે કે ભાવોમાં એક જ ઓફિસમાં બેઠેલો વ્યક્તિ, એર કન્ડિશન ઓફિસમાં બેઠેલો વ્યક્તિ, આના કે નહીં, વોઇસ પ્રૂફ, વોઇસ અંદર બહાર ના જાય એવી જાતિનો બહારનો અવાજ ના સંભળાય, એ આ ભાવોમાં પરિભ્રમણ કરે છે. ઉપયોગને રમાવે છે. કેવી રીતે રમાવે છે એનો વિસ્તાર કાલે કરીશું. ત્યાં ને ત્યાં બેસીને ઘડીમાં ક્રોધ, ઘડીમાં રાગ, ઘડીમાં દ્વેષ, ઘડીમાં 4 ગતિના ભાવ, ઘડીમાં 3 વેદ. એક વસ્તુ ખોલીશું તો એમ લાગશે કે વાત તો સાચી. જીવ કેવી રીતે પરિભ્રમણ ભાવોમાં કરે છે અને એ વાત આગળ ખુલાસા કરશે કે આ રીતે પરિભ્રમણ કરી અને કર્મ બંધન કરે છે અને એ પ્રમાણે એનો સંસાર સંતતિથી ચાલ્યો આવ્યો છે અને આવી અવસ્થાઓ જોવા મળે છે. વિસ્તારથી કાલે આ વિષયની ચર્ચા. સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી